ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મોરબી જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી પડેલો વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને દિવાળી પહેલા માવઠું થતા ખેડૂતોની દિવાળી બગડી છે. મોરબીના બહાદુરગઢ ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળી, કપાસ, તલ અને કઠોળના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેથી ખેડૂતોની માંગણી છે કે સરકાર તાત્કાલિક સહાય આપે તો દિવાળી સુધરી જાય. કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને પડા ઉપર પાટું માર્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે કમોસમી વરસાદ થયો તેનાથી ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થયું છે. સૌપ્રથમ આપણે કપાસના પાકના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. અમે અત્યારે મોરબી જિલ્લાના મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે છીએ. અહીંયા જે કપાસ ખેતરની અંદર ઉભો છે, કમોસમી વરસાદ થયો તેના કારણે કપાસમાં આવેલા ઉપરના ફૂલ અને ઝીંડવા ખરી પડ્યા છે. તો જે ઝીંડવા ખુલી અને રૂ બહાર નીકળ્યું હતું એ રૂ પલળી ગયું છે, જેના કારણે અત્યારની જે કપાસની વીણી હોય છે દિવાળી પહેલાની, એ વીણી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તો બીજી તરફ જે મગફળીનો પાક છે એ મગફળીના પાક પણ આ વરસાદના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા જે બહાદુરગઢના ખેડૂતો છે તેમની પાસેથી વાત કરશું, જાણવાનો પ્રયાસ કરશું કે કેવી મુશ્કેલી પડી છે. પહેલા આપણે દ્રશ્યો બતાવીએ કે આ પ્રમાણે મગફળીના પાકની હાલત થઈ ગઈ છે, ત્યારે તેમની પાસેથી જાણવાનો પણ પ્રયાસ કરીશું કે હવે તેઓ શું માની રહ્યા છે. આજે કમોસમી વરસાદ થયો છે એનાથી કેટલી નુકસાની છે. આ વર્ષની વાત કરીએ તો આ ચોમાસાની સિઝનથી લઈ અને આજે કમોસમી વરસાદ પડ્યો ત્યાં સુધી પાકમાં કેવું નુકસાન ગયું છે? નુકસાન તો ઘણું ગયું. વધુ વરસાદ પડવાથી અમારે ખેડૂતના પાકમાં જો આ મગફળી બધી સડી ગઈ છે અને ભાગવા વાળા જો ભાગ મૂકીને વહી ગયા. અમારે આ માલ લેવો કઈ રીતે? હવે મજૂરો નથી, તો હવે એવડી નુકસાની છે. તો સરકાર કઈ સહાય કરે તો અમારે કઈક ખેડૂતને કઈક લાભ મળે, બાકી તો કોઈ કઈ લાભ છે નહીં. દિવાળી પહેલા આ રીતનો કમોસમી વરસાદ થઈ ગયો, તો હવે ખેડૂતની તમારી દિવાળી કેવી રહેશે? દિવાળી અમારે ખેડૂતની દિવાળી તો બગડી જ ગઈ છે. હવે તે ખેડૂત માટે હવે આમાં કોઈ ઉપાય જ નથી કઈ. સરકારી સહાય માટે કોઈ ફોર્મ ભર્યું છે? સરકારી સહાય માટે ફોર્મ ભર્યું છે, એ તો હજી કઈ આવ્યું નથી. બરાબર, તો અપેક્ષા શું છે સરકાર પાસે? હવે સરકાર આપે તો સારું. તો તમારી પાસે જાણવાનો પ્રયાસ કરીશ કે કયા કયા પાકમાં કેવી રીતનું નુકસાન ગયું? બધા પાકમાં નુકસાન જ ગયું છે. કપાસ, એડા બધું નુકસાનમાં છે. તુરિયા, મગફળી. પછી કેટલું નુકસાન હશે? આ મગફળી જે છે એ કેટલામી વાર વાવણી કરી હતી આ ચોમાસાની સિઝનમાં? 2 વાર મગફળીની વાવણી કરેલી છે, તો એમાં નુકસાની છે. લ્યો, અચ્છા, આ કમોસમી વરસાદ ન થયો હોત તો કઈ થોડો ઘણો પાક થાત કે ન થાત? તો થાત પાક, પણ હવે તો કમોસમી વરસાદ થયો એટલે ખેડૂતનું તો કાંઈ જીવવા જેવું જ નથી રહ્યું. દિવાળી ટાણે જે આ વરસાદ થયો છે, હા, દિવાળી ટાણે એ નુકસાની છે મોટામાં મોટી. આપણે બધા જોઈ જ શકો છો ને કે નુકસાની છે કે નથી. અચ્છા, તો સરકાર પાસેથી શું અપેક્ષા છે? સરકારને કઈક આમાં સહાય કરવી પડે, એમ થોડીક તો આ રાહત આપવી પડે ખેડૂતને. આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય. અચ્છા, અહીંયા એક બીજા ભાઈ છે, તેમની સાથે વાત કરશું કે સરકારે જાહેર કરેલું છે જે નુકસાનીનું વળતર, એના જે ફોર્મ ભરવાના હતા અને ત્યારબાદ પણ એવું કીધું હતું કે જો કમોસમી વરસાદ થશે તો પણ રાહત મળશે. તો હવે સરકાર પાસેથી તમારી આશા અપેક્ષા શું? અપેક્ષા તો સરકાર પાસે જ રાખવાની થાય ને. હવે ભગવાને તો રૂઠા છે અત્યારે, બરોબર. તો હવે આમાં સરકાર આપે તો જ અમે કઈક બે પાંદડે થઈ એવું છે, નકર તો અમારે બીજું કોઈ એનો રસ્તો જ નથી અમારા પાસે એમ. અચ્છા, મુખ્ય પાક તમારો અહીંનો શું છે? મુખ્ય પાક કપાસ છે. તો કપાસમાં હાવ ઝીંડવા ખરી ગયા, કપાસ પડી ગયા છે, બધું કમ્પ્લીટ થઈ ગયું, બધું હળી જ ગયું છે કમ્પ્લીટ. અને બીજા નંબરમાં આ વર્ષે એવું લાગ્યું કે મગફળી વાવી તો મગફળીમાં પૂરું થઈ ગયું, મગફળી એ સડી ગઈ છે હાવ. અચ્છા, વીઘે કેટલાનું નુકસાન ગયું હશે આ કપાસ ને અને મગફળી? મગફળીમાં અને કપાસમાં વીઘે 5-5 હજાર રૂપિયાના તો અમે ખર્ચા કરી નાખ્યા છે. દવા એટલી વાર છાંટી, દવાયું એટલી મોંઘી, બધું કમ્પ્લીટ છે. અને દિવાળી તો તમે વાત જ જાઓ દો, અમારા છોકરા ફટાકડા ફોડશે જ નહીં. સરકાર કઈક સહાય કરે તો વળી લવિંગિયા ટેટા ફોડે એવું છે, બાકી કઈ નથી કઈ આમાં લાંબુ કઈ. અચ્છા, એક અહીંયા કાકા પણ છે આપણી પાસે. કાકા, આટલા વર્ષથી ખેતી કરો છો તમે, આ વખતની ખેતી કેવી રહી? આ વખતની ખેતી તો અમને ભૂખ ભેગા કરી દીધા. હવે અમે 10 વર્ષ હોવાની હોય અમારી. 2-2% વ્યાજે લઈને પૈસા ઉપર બધું આવે છે કે બધું ફેલ થયું. હવે અમે રોય તોય ભલે અને નો રોય તોય ભલે. અચ્છા, કેટલી વાર આ વખતે વાવણી કરવી પડી? 3 વાર વાવ્યું મેં. એક ફેર તલી વાવી, એક ફેર કપાયો, પછી વળી મગફળી વાવી. તો કઈ મળ્યું? કાંઈ નથી. હવે શું મળે આમાં? કાંઈ નહીં. આ મગફળી હળી ગઈ, આમાં કાંઈ નહીં. 2 મણ 3 મણ જે થવું હોય થાય ને કયું. અચ્છા, આપણે પૂછીશ કે કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે તમારી? પરિસ્થિતિ બહુ ભયંકર છે. પરિસ્થિતિમાં કોઈ પાક
આવે એમ જ નથી હાથમાં. કોઈ કપાસ છે, કોઈ મગફળી છે, કોઈ અડદ મગ છે, કઠોળનું છે, કોઈ તલી તો હાવ પતી જ જાય છે. તલીમાં કોઈ છે જ નહીં, કોઈ હાથમાં જ તલી આવી નથી, બધી તલી પતી ગઈ છે. કોઈને પણ કોઈ પણ તલી આવી જ નથી હાથમાં. તલી, કઠોળ, મગફળી, કપાસ તમે જોઈ રહ્યા છો. આ કપાસ જુઓ કે એના કપાસ બાયણે નીકળી ગયા છે, કપાસ વીણાણા નથી, બરોબર, ખરી ગયા છે કપા બધા. તે કોઈ જાતનું કોઈ સરકાર કોઈ અમને સહાય કરે કે અમે ફોર્મ ભરેલા છે એને તાત્કાલિક અમને કોઈ સહાય આપી દે તો અમારે દિવાળી અમારી છોકરાનું થાય એમ છે. નકર છોકરાને દિવાળી અમારી થાય એમ નથી અને અમારે પણ ખાવાના ફાંફા પડે એમ છે. સત્તારે ખાવાનું છે જ નહીં કાંઈ, એમ પાક તો નુકસાન છે નહીં.